वचनामृत क्रमांक 19 700 महानीति वाक्य 295 वाक्य 295 स्थितिनो गर्व करूं नहीं। स्थितिनो गर्व करूं नहीं। परम कृपाळु देवे आ वाक्य में एम लख्યું कि स्थितिनो गर्व करूं नहीं। ग्रस्त अने मुनि काउंस में गुरु मु એટલે ગ્રસ્ત અવસ્થામાં પુણ્ય વડે પૈસા કમાઈ ગયો હોઉં તો પણ તેનું અભિમાન કરવું નહીં। સારી સ્થિતિ થઈ ગઈ હોય તેનો ગર્વ કરવું નહીં, અહંકાર લાવવું નહીં, કેમ કે ચંચલ લક્ષ્મીનું કાંઈ ઠેકાણું નથી। ક્યારે જતી રહે તેની ખબર નથી। મોક્ષમાળામાં સુખ વિશે વિચાર નામના 6 પાઠ परम कृपाळु देवे 6 भाग लख्या। तेनाथी आ वात विस्तारथी आ समझावेली छे के ए सेठनुं बधुं जतुं रह्युं, पछी जावा जीने पाछुं मेळव्युं, केटલું બધું હતું। एम लक्ष्मी चंचल छे, आजे छे ने काले नहीं, माटे एनो कोई प्रकारे गर्व करवो नहीं। एटले कृपाल के स्थितिनो गर्व करवो नहीं। अथवा मुनि होय, कई उत्तम गुणों प्रगट्या होय, दशा वधी होय तो पण एनो अहंकार करे नहीं, केम के अहंकार थी बधा गुणों नाश पामे छे। जेम के रावणे पोतानी स्थितिनो गर्व कर्यो अने बोल्यो के राम ए कोण मात्र छे, हूँ कोण छूं ने राम शुं छे मारा आगळ, एम अभिमान कर्युं। पोते विद्याधर छे, हूँ तो 3 खंडनो अधिपति छूं, એટલે મને આ રામ જેવો માનવ શું કરી શકે। આમ ગર્વ કર્યો તો શું પરિણામ આવ્યું? 10 મુખવાળો રાવણ કહેવાય, છતાં મરણને શરણ થવું પડ્યું। અથવા સુહુમ ચક્રવર્તી જે 6 ખંડના અધિપતિ છે, 6 ખંડ જેને પુણ્ય વડે પ્રાપ્ત થયા, પણ સ્થિતિનો ગર્વ કર્યો કે 6 ખંડ તો બધાય સાધે, પણ હું તો 12 खंड साधु। तेथी नामांकित थाऊं तो तेनु परिणाम शुं आव्युं? 7मी नरक। ए प्रमाणे परम कृपाळु देवे के विशेष मेळववानी तृष्णामां 7मी नरकनो दुख आव्युं। आ कथा मोक्षमाळामां कृपालदेवे आपी छे, तेमां कह्युं कृपालदेवना शब्दोमां शुभम चक्रवर्तीनुं दृष्टांत। 6 खंड साधी आज्ञा मनावनार राजा धीराज चक्रवर्ती कहवाय छे। ए समर्थ चक्रवर्ती में शुभम नाम एक चक्रवर्ती थई गयो छे। एणे 6 खंड साधी लीधा एटले चक्रवर्ती पदथी मनायो, पण एटलेथी एनी मनोवांछा तृप्त न थई। हजू ते तरस्यो रह्यो। 6 खंड मळ्या छतां पण हजू एनी इच्छा तृष्णा शमी नहीं। એટલે ધાતકી ખંડના 6 ખંડ સાધવા એને નિશ્ચય કર્યો। બધા ચક્રવર્તી તો 6 ખંડ સાધે છે, સ્થિતિનો ગર્વ, અને હું પણ એટલા સાધું, એમાં મહત્તા શાની? 12 ખંડ સાધવાથી ચિરકાલ નામાંકિત થઈશ કે શુભમ નામનો એક એવો ચક્રવર્તી થઈ ગયો જેને 12 ખંડ સાધી લીધા, એવો કોઈ થયો નથી। એમ જાણે હું નામાંકિત થઈશ। समर्थ आज्ञा जीवन पर्यंत ए खंडों पर मनावी सकीश, एवा विचार थी तेणे समुद्र में चर्म रत्न मूक्यु। ते उपर सर्व सैन्यादिक नो आधार रह्यो हतो। 1000 देवता जे चर्म रत्ना रक्षक होय छे ते उपाड़ीने रहे ने एना पर आखुं करोड़ोनी सेना बधी आवी जाय। ए उपर सर्व सैन्यादिक नो आधार रह्यो। चर्म रत्ना 1000 देवता सेवक कहेवाय छे। तेमा प्रथम एके विचार्યું કે કોણ જાણે કેટલાય વર્ષે આમાંથી છૂટકો થશે। 1000માંથી એકને એવો વિચાર આવ્યો, ક્યારે આ બધા બીજા 6 ખંડ સાધીને અથવા ક્યારે આ સમુદ્ર પાર કરાશે, એના કરતાં હું એક વિચાર એને એમ થયો કે કોણ જાણે કેટલાય વર્ષે આમાંથી છૂટકો થશે, માટે દેવાંગને તો મળી આવું, એમ ધારીથી ચાલ્યો ગયો। પછી બીજો ગયો, ત્રીજો આવા વિચાર કરીને ગયો। એમ કરતાં કરતાં 1000 ચાલ્યા ગયા। ત્યારે ચર્મરત્ન બુડ્યું
બધા અશ્વ ઘોડાઓ ગજ હાથી અને સર્વ સૈન્ય સહિત તે શુભમ નામનો ચક્રવર્તી સમુદ્રમાં બુડ્યો. પાપ ભાવનામાં અને પાપ ભાવનામાં મરીને તે અનંત દુઃખથી ભરેલી સાતમી તમ પ્રભા નરકને વિશે જઈને પડ્યો. આ શું કાઢ્યું? 6 ખંડ ઓછા હતા, પહેલો અહંકાર હું એવો થાઉં કે 12 ખંડ જીતું તો 6 હાથમાંથી ગયા અને વળી 7મી નરકનું દુઃખ આવ્યું. માટે સ્થિતિનો ગર્વ કરવો નહીં. અથવા મુનિપણામાં લોકો મને માન આપે, પૂજા કરે કે આચાર્ય પદ મળી જાય તો પણ ગર્વ કરવો નહીં. તુલસીદાસજીએ પણ લખ્યું, દયા ધર્મ કો મૂળ હૈ પણ પાપ મૂળ અભિમાન. અભિમાન એ પાપનું મૂળ્યું છે. તુલસી દયાને છોડીએ જબલક ઘટ મેં પ્રાણ. સમાધિ સોપાનમાં પણ આ સ્થિતિનો ગર્વ કરવું એના વિશે જણાવે છે કે આ સંસારમાં સ્વર્ગ લોકના મહારિદ્ધિવાળા દેવો મરીને એક સમયમાં એકેન્દ્રિયાદિમાં આવીને ઉપજે છે. હવે દેવલોકની રિદ્ધિ આપણા કરતાં હજારો ગણી હોય, છતાં પણ એને ત્યાં તૃપ્તિ થતી નથી, અથવા આખી જીવન પર્યંત કરોડો વર્ષો સુધી આમાં લયલીન તન્મય થઈ અને બધો સમય વ્યતીત કરે, અંતે મૃત્યુ થાય. 6 મહિના પહેલાં ખબર પડી જાય કે ક્યાં જન્મવાનો. દેવોને અવધિ જ્ઞાન હોય છે, એટલે કે અહીંયા ગર્ભમાં જન્મ લેવો પડશે મને આવા ભયંકર મલિન સ્થાનમાં. એના કરતાં તો હું ચંદનના વૃક્ષમાં જાઉં તો સારું, ત્યાં સુગંધ તો રહે, ત્યાં આવી દુર્ગંધ નથી. એટલે પેલું એકેન્દ્રિયનું ચિંતન કરતાં કરતાં પંચેન્દ્રિય દેવ થયેલો સીધો એકેન્દ્રિયમાં જતો ઝાડ પાનમાં. હવે અનંત કાળે ઊંચો આવે. એકેન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિય થવામાં અનંત કાળ વયો જાય. 2 ઇન્દ્રિયમાંથી 3 ઇન્દ્રિય થવું હોય તો અનંત કાળ વયો જાય. ચોરેન્દ્રિય પંચેન્દ્રિય પછી મન સહિત એમાં અનંત કાળ પછી દુઃખ ભોગવે. તો આ સુખ શું ભાવ પડ્યું? દેવલોકના ભલેને અસંખ્યાત વર્ષોના પડેના સામે અનંત કાળનું દુઃખ આવી ગયું. માટે જીસ સુખ અંદર દુઃખ વસે સો સુખ ભી દુઃખરૂપ. આ દેવલોકના સુખ આપણા માટે ભયંકર દુઃખના કારણ થઈ જાય છે. કોને માટે? મિથ્યાત્વીને લીધે. જેને મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, સંસારના પદાર્થો પ્રત્યે મોહ છે, રાગ છે, દ્વેષ છે, તેને આવો ભાવ ઉપજે, સીધો એકેન્દ્રિયમાં ચાલ્યો જાય. એટલે કે આવી મહાન રિદ્ધિવાળા દેવો સ્વર્ગલોકના તે પણ મરીને એક સમયમાં એકેન્દ્રિયમાં આવીને ઉપજે છે કે કાગડા, કૂતરા, ચંડાલ આદિના ભાવ પામે છે. બધું પુણ્ય ત્યાં ખલાસ કરી દે. જેમ એક માણસ પાસે માનો કે 50,000 લાખ રૂપિયાની મૂડી હોય, નવું ન કમાવે અને એ ખાઈ બેઠો બેઠો ઉડાડ્યા કરે, થોડા દિવસમાં બધું સાફ થઈ જાય, પછી ભિખારી થઈ જાય. તેમ બધું પુણ્ય ત્યાં જઈ ભોગવી અને સાવ ખાલી થઈ જાય. અને પછી ત્યાંથી કાગડા, કૂતરા, ચંડાલ આદિ ભાવમાં જન્મે છે. નવનિધાન 14 રત્નના ધારક ચક્રવર્તી મરીને એક સમયમાં 7મી નરકને વિશે નારકી થાય છે. આ શુભમની વૃદ્ધિ કેવી! નરોમાં ઇન્દ્ર જેવો, જે 32,000 મુકટબંધી રાજાઓ તો એના સેવક છે, એના પાછા કેટલા ખંડિયા રાજાઓ, આમ હજારો રાજાઓનો ઉપરી તે આવી સ્થિતિ પોતાની ગરવાડી કરીને બધું ખોઈ દે છે. નવનિધાન 14 રત્નના ધારક ચક્રવર્તી મરીને એક સમયમાં 7મી નરકને વિશે નારકી થાય છે. બળભદ્ર નારાયણના ઐશ્વર્ય પણ નાશ પામ્યા. બળભદ્ર નારાયણ એટલે વાસુદેવ, 3 ખંડના અધિપતિ. તે નારાયણ પણ બધા ગયા, ચક્રવર્તીઓ ગયા, નારાયણે ગયા, ભગવાન તીર્થંકર જેવા પણ ન રહ્યા. એ તો ઉત્તમ ગતિ મોક્ષને વર્યા, પણ અહીંયા કોઈ સ્થિર નથી, બધું અસ્થિર છે. બલભદ્ર નારાયણના ઐશ્વર્ય પણ નાશ પામ્યા. તો સામાન્ય માણસની વાત જ શી કરવી, તો આપણા જેવા પામણની શી વાત કરવી. જેની હજારો દેવો સેવા કરે
તેવાનું પુણ્ય ક્ષય થયું ત્યારે પાણી પાનાર પણ એક માણસ ન રહ્યું. આખી દ્વારિકા સોનાની હતી શ્રી કૃષ્ણની, પણ અંત વખતે દેહ છૂટ્યો ત્યારે કોઈ પાણી પાનાર પણ નહીં મળ્યો. એટલે કેવી સ્થિતિ થઈ પડે છે. જેની હજારો દેવો સેવા કરે તેવાનું પુણ્ય ક્ષય થયું ત્યારે પાણી પાનાર પણ એક માણસ ન રહ્યું, તો બીજા પુણ્યહીન જીવો કેમ મદોન્મત્ત બની રહ્યા છે, મદમાં ઉન્મત્ત કેમ બની રહ્યા છે? એ તો આજે છે ને કાલે નહીં. 4 દિન કી ચાંદની ફિર અંધેરી આएगी. ગમે એટલું હોય, ભલે પુણ્ય આયુષ્ય સુધી પહોંચી જાય, આ ભવનાંત સુધી, પણ પછી શું? પછી આ બધું મૂકીને જવાનું છે. તેનો અહંકાર શું, એની મોટાઈ શું? ઠીક છે, પુણ્ય વડે મળ્યું છે તો છે થોડા દાડા, એનો અહંકાર કરવાથી તે આ ભવમય દુઃખી થાય, ભવો દુઃખી થાય. વળી કહે છે, ઉત્તમ જ્ઞાન વડે જગતમાં પ્રધાન ગણાતા, ઉત્તમ જ્ઞાન જેને પ્રાપ્ત છે એવો જગતમાં પ્રધાન ગણાતા, કે ઉત્તમ તપશ્ચર્યા કરવામાં ઉદ્યમી અને મહાદાનવીર પુરુષો પણ પોતાના આત્માને અતિ નીચો માને છે, તેમને માર્દવ ધર્મ પ્રગટે છે. ઘણા બધા જ્ઞાની પુરુષો હોય કે જેને બધી જ ખબર હોય, કેટલાય જ્ઞાનના ધરતા હોય, તે પણ અહંકાર ન કરે, તે પણ પોતાને નીચો માને કે મારા કરતો એ કેવડીઓ છે, આજે અનેક ઊંચાઓ છે, બહુ રત્ના વસુંધરા, એમ પોતાની જાતને હંમેશા બધાથી નીચી માને. અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું. અધમમાં અધમ આ જગતમાં કોણ? તો કે હું જ. એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? જ્યાં સુધી તમારી જાતને તમે અધમમાં અધમ નહીં માનો, વર્તમાન પરિસ્થિતિ, આમ તો નિશ્ચયને તો પોતે તો ભગવાન સ્વરૂપ છે, શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છે, પણ વર્તમાનમાં તો મહામલિન સ્થિતિ, રાગી દ્વેષી કામી ક્રોધી મોહી લોભી, એવી સ્થિતિ આપણી છે વર્તમાનમાં. એને જો સ્વીકારે નહીં ને અહંકાર જ કર્યા કરે તો આ ભવ પણ એનો નાશ પામે, નષ્ટ થાય, આત્મ સિદ્ધિ ન મળે. ઉત્તમ જ્ઞાન વડે જગતમાં પ્રધાન ગણાતા, કે ઉત્તમ તપશ્ચર્યા કરવામાં પણ ઉદ્યમી, કે મહાદાનવીર પુરુષો પણ પોતાના આત્માને અતિ નીચો માને છે કે ભાઈ હું શું દાન કરું, મારા કરતો કઈ અનંત દાનવીરો ઘણા મોટા થઈ ગયા, એવો મારું શી ગણતરી છે. એમ હંમેશા મોટા પુરુષો તો પોતાને નીચો માને છે, અને એમને જ માર્દવ ધર્મ પ્રગટે છે. માર્દવ એટલે મૃદુતા, વિનય ગુણ, નમ્રતા એમને પ્રગટે છે. વિનયવાન, નિર્માણીપણું એ સર્વ ધર્મનું મૂળ છે. સર્વ સમ્યક જ્ઞાનાદિ ગુણોનો તે આધાર છે. જો સમ્યક દર્શનાદિ ગુણો પ્રાપ્ત કરવા હોય, પોતાનો ઉજ્જવળ યશ વિસ્તારવો હોય અને વેરનો નાશ કરવો હોય, તો ગર્વ તજી નમ્રતા ગ્રહણ કરો. તો અહંકારને મૂકી દઈ નમ્ર થાઓ, વિનયવાન થાઓ. ગર્વ ગાળ્યા વિના વિનયાદિ ગુણો, વચનની મધુરતા, પૂજ્ય પુરુષોનો આદર સત્કાર, દાન સન્માન આદિ એકે ગુણ પ્રાપ્ત નહીં થાય. જ્યાં સુધી માણસ અહંકાર મૂકી દઈને વિનયવાન કે નમ્ર ન બને, ત્યાં સુધી એની વાણીમાં મધુરતા ન આવે. અહંકારની વાણી મીઠી ન હોય. પૂજ્ય પુરુષોને આદર સત્કાર જ નહીં કરી શકે, કેમ કે અંતરમાં માન કસાય છે. પોતાને વિનયવાન લઘુમાને તો એ મોટા પુરુષોનો આદર સત્કાર પણ કરે, દાન આપે, સન્માન આદિ અનેક ગુણ પ્રાપ્ત થાય. પણ જ્યાં મૂળમાં વિનય જ નથી તો એકે ગુણ ના આવે. વિનય વડે તત્વની સિદ્ધિ છે. અને વળી કહે છે કે અભિમાનીના તો વિના વાંકે સર્વ વેરી બને છે. અભિમાની માણસ કોઈનું ભલું કરે તો પણ એ અંતરથી પ્રિય ન લાગે, અને વિનયવાન કોઈનું ભલું ન કરે
તો પણ એ બધાને અંતરથી ગમે. એટલે કે અભિમાનીના વગર વાંકે સર્વ વેરી બને છે. અભિમાનીની સર્વ નિંદા કરે છે. સર્વલોક તેની પડતી થાય એમ ઈચ્છે છે. શેઠ અભિમાની નોકર હોય તો તેને પણ કાઢી મૂકે. ગુરુજનો પણ અભિમાનીને વિદ્યા આપવા તત્પર નથી થતા. અભિમાનીથી નોકરો પણ વિમુખ રહે છે. મિત્ર, ભાઈ, વડીલ, પડોશી વગેરે પણ તેની પડતી ઈચ્છે છે અભિમાનીની. પિતા, ગુરુ, ઉપાધ્યાય તો પુત્ર કે શિષ્યને વિનયી દેખીને આનંદ પામે છે. પિતાએ પુત્ર વિનયી હોય તો પિતાને આનંદ થાય, કે ગુરુ હોય કે ઉપાધ્યાય હોય તો શિષ્યને પણ વિનયવાન જોઈને એમને પણ આનંદ થાય. એમ અવિનયી અભિમાની પુત્ર કે શિષ્ય મોટા પુરુષના મનમાં સંતાપ પેદા કરે છે. પુત્ર, શિષ્ય તથા સેવકનો તો એ ધર્મ છે કે નવું કાર્ય કરતા પહેલાં પિતા, ગુરુ કે શેઠને જણાવવું, એમની આજ્ઞા માંગવી. કોઈ નવું કામ કરવું હોય તો પુત્રે પિતાને પૂછવું કે શિષ્યે ગુરુને પૂછવું કે આ કામ હું નવું કાર્ય કરવા ઈચ્છું છું, એમાં તમારો શું અભિપ્રાય છે, તમને કેમ લાગે છે? એમ પુત્ર, શિષ્ય કે સેવક હોય તો એનો ધર્મ છે કે નવું કાર્ય કરતા પહેલાં પિતા, ગુરુ કે શેઠને જણાવવું, આજ્ઞા માગવી. પણ આજ્ઞાનો અવસર ન મળે તો અવસર દેખે કે તરત જ જણાવે, તે જ વિનય છે ને તે જ ભક્તિ છે. અને આપણી ભૂલ થતી હોય તો પણ એ રોકે કે ભાઈ આ યોગ્ય નથી, આમાં આ પ્રમાણે બાદ આવશે. એમ માતા પિતાને અનુભવ હોય કે વડીલોને, એ પ્રમાણે તેને ક્યાંય મોટું નુકસાન જતાં પણ રોકી લે. અને જેને માથે ગુરુ બિરાજે છે જેને માથે ગુરુ બિરાજે છે તે તો ભાગ્યશાળી છે. જેને ગુરુ કરે આત્મજ્ઞાની પુરુષને, તે તો કે છે મહાભાગ્યશાળી છે. ગુરુ કર્યા એટલે ગુરુને પૂછીને કરે. હાજર ન હોય તો એમનો જે અભિપ્રાય હોય પ્રત્યેક કાર્ય વિશેનો એ જાણીને તે પ્રમાણે વર્તે તો એ ગુરુના કહ્યા પ્રમાણે કર્યું કહેવાય. જેને માથે ગુરુ બિરાજે છે તે ભાગ્યશાળી છે. વિનયવંત, માન રહિત પુરુષ સર્વ કાર્ય ગુરુને જણાવી દે છે. વિનયવાન હોય, પોતાનો માન અહંકાર ન હોય તો પોતાનું સર્વ કાર્ય પોતાના ગુરુને જણાવી દે છે. આ કલિકાલમાં મદરહિત કોમળ પરિણામ સહિત સર્વત્ર પ્રવર્તે તેને ધન્ય છે. આ ભયંકર કલિયુગ છે. વિદ્યા પણ વિનય વિવેક વગરની છે આજની. આવા કાળમાં જે અહંકાર રહિત બની, કોમળ પરિણામી બની અને સર્વત્ર વર્તે તેને કે છે ધન્ય છે. ઉત્તમ પુરુષો જે હોય તે બાળક, વૃદ્ધ, નિર્ધન, રોગી, મૂર્ખ, નીચ પ્રત્યે પણ યથાયોગ્ય પ્રિય વચન, આદર, સત્કાર, સ્થાન, દાન આપવાનું કદી ચૂકતા નથી. ઉત્તમ પુરુષો હોય તો આ બાળક છે કે વૃદ્ધ છે, નિર્ધન છે કે રોગી છે, મૂર્ખ છે અથવા નીચ હોય તેના પ્રત્યે પણ પ્રિય વચન બોલે. એનો પણ યથાયોગ્ય આદર સત્કાર કરે, એને દાન આપે, યથાયોગ્ય સ્થાન આપે, એને પણ એનું પણ યથાયોગ્ય સેવા કરે. અને ઉત્તમ જનો ઉદ્ધતતા જણાય તેવા વસ્ત્ર આભરણ પણ પહેરે નહીં. ઉદ્ભટ વેશન પહેરી રહેલો એમ વસ્ત્ર પણ સજ્જનને શોભે એવા કે આભરણ આભૂષણ પણ તેવા જ પહેરે. ઉદ્ધતપણે બીજાનું અપમાન થાય તેમ લેણ દેણ વિવાહ આદિ વ્યવહાર કાર્ય કરે નહીં. એટલે બધું જ જ્ઞાની પુરુષે જેમ પ્રકારે યોજના કરી છે તે પ્રમાણે જ વર્તે, પણ તે સ્થિતિનો ગર્વ કરે નહીં. દ્રષ્ટાંત શતકમાં એમ કહ્યું
કે ધનનો ગર્વ કરવા યોગ્ય નથી. તેના વિશે એક ધનવાનનું દ્રષ્ટાંત આપે છે. એક ધનવાન પુરુષ રસ્તે જતો હતો. તેના જોવામાં કોઈ દરિદ્ર પુરુષ આવ્યો, ગરીબ ધનવાનને. એ ગરીબની સ્થિતિ જોઈ એ મદમાં અંધ થયેલા એવા ધનવાને તેને જોઈને હસવા માંડ્યું કે આ કેવો ગરીબ છે, એની કેવી સ્થિતિ. તે વખતે કોઈ વિદ્વાન પુરુષ ત્યાં થઈને જતો હતો રસ્તામાં. તેનાથી આ ધનવાનના મદથી છકેલા આવા શ્રીમંતને જોઈ એનો અવિનય સાંખી શકાયો નહીં, સહન થયો નહીં. એથી તે વિદ્વાન બોલ્યો, પેલા ધનવાનને કહ્યું કે અરે ભલા માણસ, તારા ધનનો શો ગર્વ કરે છે? તારી પાસે પૈસા થઈ ગયા એટલે તું આવા ગરીબોને જોઈને આવી મશ્કરી કરે, હસે છે? શું એનો ગર્વ કરે છે? શું તે ગુરુનું વાક્ય કદી સાંભળ્યું નથી કે કોઈએ આ લોકની અસ્થિર વસ્તુઓનો ગર્વ કરવો નહીં? એમ ગુરુએ કહ્યું છે કે ભાઈ આ બધું અસ્થિર છે, એનો ગર્વ કરવો નહીં. નથી સાંભળ્યું કોઈ દિવસ? તું જો જાણતો ન હોય તો જે સ્થળે પાણીનો રેંટ ફરતો હોય ત્યાં જઈને જો. પહેલાં જે પાણી કાઢતા રેંટ ફરે, બે ઢોલવા નીચે ભરાઈને ઉપર આવે, ખાલી થઈને પાછા જાય. એટલે કે તને ખબર નહીં તો એમ કર, જ્યાં રેંટ ચાલતો હોય ત્યાં જઈને જો. એટલે તારા જોવામાં આવશે કે કેટલા ઢોળવા એટલે રેંટ માલના પતરાના ડાબડા, એ ડાબડા ભરાઈને ઉપર આવે અને પાછા ખાલી થઈને નીચે જાય છે. તે જ પ્રમાણે આ સંસારમાં ધન સંપત્તિ વગેરે કોઈ વખત તો મળે છે અને માણસ વૈભવને શિખરે ચઢે છે, અને વળી પાપનો ઉદય આવે તો તે ધન સંપત્તિ જતી રહે છે અને માણસ નીચી દશામાં આવી પડે છે. માટે સ્થિતિનો ગર્વ કરવા યોગ્ય નથી. ગમે તેવા ધનવાન બની ગયા હોઈએ તો પણ એ સ્થિતિનો ગર્વ ન કરવો. પણ જેમ જેમ ફળ લાગે ઝાડ ઉપર તો એ ઝાડ નીચે નમે છે, તેમ વિશેષ વિશેષ ધનવાન બન્યા હોય તો વિશેષ નમ્ર થવું. તો એ પુણ્ય બળે એની ધન સંપત્તિ પણ ટકી રહે છે. પણ અભિમાન કરે તો એ પણ ધીમે ધીમે જવા માંડે છે. માટે કૃપાલદેવે 295માં વાક્યમાં કહ્યું, સ્થિતિનો ગર્વ કરવું નહીં. આ તો સ્થિતિ સુધરી હોય તો ગર્વ કરવું નહીં. હવે સ્થિતિ નબળી પડી હોય તો ખેદ કરવું નહીં. હવે 296મું વાક્ય આ કહે છે કે સ્થિતિનો ખેદ કરવું નહીં. કાલે ઉઠીને પરિસ્થિતિ બગડી ગઈ, પૈસા જતા રહ્યા અને નબળી સ્થિતિમાં આવી પડ્યા તો શું? તોય પણ કે ખેદ નહીં કરવું. કર્માધીન જે થાય તે જોયા કરવું. કર્મને આધીન નબળી સ્થિતિ આવી પડી હોય તો પણ ખેદ કરવું નહીં. પૂજ્ય પ્રભુશ્રીજી પાસે પ્રભુશ્રીના વખતમાં માણકજી શેઠ હતા, તે બેઠા હતા પ્રભુશ્રી પાસે. ત્યાં મુંબઈથી એમને તાર આવ્યો કે તમારે લાખોનું નુકસાન ગયું. એમ સાંભળેલું તે જમાનામાં 10-12 લાખનું એમનું નુકસાન ગયું. આજે 10-12 કરોડ જેવા થાય એટલું મોટું નુકસાન ગયું. તે તાર વાંચીને શેઠ બોલી ઉઠ્યા કે પ્રભુ, કચરો ગયો. આ કચરો હતો બધો, તો કે ગયો. હવે આવા શબ્દો નીકળવા તે સત્પુરુષના સમાગમનું ફળ છે. જેને જ્ઞાની પુરુષનો સમાગમ કર્યો હોય તેના જ મોઢામાંથી આવા શબ્દો નીકળી શકે કે આ બધો કચરો હતો, ઉપાધિ હતી, એ બધી ગઈ. ગમે તેવી સ્થિતિ આવી હોય પણ મુમુક્ષુ ખેદ કરે નહીં. કેમ કે ખેદ કરવાથી કંઈ સ્થિતિ સુધરી જતી નથી. કે ભાઈ ખૂબ આપણે ખેદ કરીશું એટલે બધું પાછું આવી જશે, એમ તો કંઈ બનવાનું નથી. તો પછી શા માટે ચિંતા કરવી? પૂરતી ચિંતા છે તો ચતુરાઈ ઘટે રૂપ ગુણ જ્ઞાન. ચિંતા બડી અભાગીન ચિંતા ચેતા સમા. એ તો આગની જેમ પડી અંદર બાળે, અંતરમાં લોહી સુકાઈ જાય. એક તો બહારથી ગયું પછી અંદરનું જવા માંડે. માટે ચિંતા ન કરવી.
ચિંતા તો માત્ર આત્મગુણ રોધક છે. કૃપાલદેવ કહે ચિંતા એ તો આપણા આત્મગુણોને જ રૂંધી નાખે. ચિંતા તો કરવી જ નહીં. એની હોશિયારી ઓછી થાય. ઉડતી એનો ઉપાય કંઈ શોધવો હોય એમાં ચિંતા છે, ચતુરાઈ ઘટે. ચતુરાઈ એટલે હોશિયારી. ઉડતું કે ભાઈ હવે નુકસાન હવે શું કરવું, એનો ઉપાય શોધો. એના બદલે ચિંતામાં જ ગરકાવ થઈ જાય તો એનો ઉપાય પણ ન કરી શકે. એટલે સ્થિતિ જો નબળી પડી ગઈ હોય તો પણ તેનો ખેદ કરવું નહીં. કૃપાલદેવ પોતે વચનામૃતમાં લખે છે પાન 279 પર, મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી. તેમ છતાં તે નિસ્પૃહા હતી. નિસ્પૃહા પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી. મહાત્મા કબીરજી કે નરસિંહ મહેતાની ઝૂંપડી પ્રસિદ્ધ છે. ઘરમાં કાંઈ ન મળે, કાંઈ જ ન મળે, બસ ભક્તિ ભજન કર્યા કરે. એમની ભક્તિ પાછી અન્ય એવી બીજે પ્રત્યે ભાવ જાય નહીં. એક ભગવાનમાં તન્મયતા અલૌકિક હતી, અદ્ભુત હતી અને સર્વોત્કૃષ્ટ હતી, છતાં પણ તે નિસ્પૃહા હતી. એટલે તેમણે એવી દુઃખી સ્થિતિ હોવા છતાં આજીવિકા માટે કે વ્યવહાર ચલાવવા કંઈ માગ્યું નથી ભગવાન પાસે. પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી. તેમ કર્યા સિવાય જો કે ઈશ્વર ઈચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે, એમ કર્યા સિવાય પણ એના વ્યવહાર બધા પરચા દેવોએ પૂર્યા છે એમની ભક્તિના બળે. તથાપિ તેમની દારિદ્ર્યાવસ્થા હજુ સુધી જગત વિદિત છે. જગત પ્રસિદ્ધ દારિદ્ર્યાવસ્થા, અને એ જ એમનું સબળ મહાત્મ્ય છે. પરમાત્મા એમના પરચા પૂર્યા કર્યા છે. તે એ ભક્તોની ઈચ્છાથી ઉપર વટ થઈને, ભક્તોની એવી ઈચ્છા ન હોય કે હું તમારી ભક્તિ કરું માટે આટલું મારું કામ થઈ જાય તો સારું, એમ ભક્તોની ઈચ્છા ન હોય. અને તેવી જો ઈચ્છા હોય તો રહસ્ય ભક્તિને તેમને પ્રાપ્તિ પણ ન હોય. આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિષ્ફળ નહીં થાઓ ત્યાં સુધી વિટંબના જ છે. સૌભાગ્યની કૃપાલે લખે તમે પણ એવી રીતે જ્યાં સુધી નિષ્ફળ નહીં થાઓ ત્યાં સુધી તો દુઃખ જ છે. એટલે ભક્તોની એવી ઈચ્છા ન હોય ને તેવી ઈચ્છા હોય તો રહસ્ય ભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. ભક્તિનું રહસ્ય એમ લાગે, ભક્તિ એટલે પ્રેમ. એ પરમ પ્રેમ જો ભગવાનમાં જાગે તો એનું જે છેલ્લી હદ છે પરાભક્તિ અને આત્માનું એક રૂપ થઈ જવું, એ છેવટની હદ છે. એ કેવી રીતે પ્રાપ્ત થાય એનું જે મર્મ રહસ્ય છે એ ભગવાનની ભક્તિથી જ એને સમજાય. ભક્તિ વગર અંદર એને ઉઘાડ થાય જ નહીં. એટલે કૃપાલને ગમે એટલું જ્ઞાન હોય, શોભસમ ગમે એટલો હોય, પણ ભક્તિ ન હોય તો એ રહસ્ય એ ન જાણી શકે. એનો જે ભેદનો ભેદ એ એને ખ્યાલ ના આવે. અને ભક્તિથી એનું જ્ઞાન નિર્મળ થતાં એને આપોઆપ અંદર આગળ શું કરવું એમ આગળ એને બધું જ ખ્યાલ આવતો જાય, સમજાતું જાય. એટલે મૂળ તો ભક્તિ જોઈએ છે. ભક્તિ એ અદ્ભુત વસ્તુ છે. હજુ ખરેખર ભક્તિ આપણને પ્રગટી નથી. બાકી કૃપાલ કે ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. હવે આ નરસિંહ મહેતાએ શું કર્યું? ભક્તિ જ કરી છે. પરમ ભક્તિ, પરમ પ્રેમ રૂપા. આખું જગતની વિસ્મૃતિ, અને જેને કંઈ જ જોઈતું નથી એમને જીવનમાં ઈર્ષાળુએ અનેક પ્રકારના કષ્ટ આપ્યા છે, છતાં પોતે તો હંમેશા પ્રભુ ભક્તિમાં જ રહ્યા છે. છતાં એમના પ્રત્યે કોઈ દોષ નથી આપ્યો, માઠો ભાવ નથી લાવ્યા. આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિષ્પૃહ નહીં થાઓ ત્યાં સુધી વિટંબના જ છે. એટલે ભક્તિ કરીને કંઈ પણ ભગવાન પાસે માગવું નહીં તો એ તો પછી કેવું થઈ ગયું, આપણે જેમ કુલી કરીએ, કુલી માલ સામાન ઉપડાવીએ, પછી 2-5-25 રૂપિયા આપી દઈએ, એટલે એને આપણી સેવા કરીએ, એનું ભાડું આપણે આપી દીધું,
તો પછી એ ભક્તિ નહીં થઈ, એ તો ભાડા જ થયું, સોદો થયો. એટલા માટે જ આ સ્થવનમાં લખ્યું, ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. દાસતી કે જે ઘન ભરી નિરખી, દાસતી કે જે ઘન ભરી નિરખી, કે કીની પરે નાચે. સેવા સારજો જીનની મન સાચે. સેવા સારજો જીનની મન સાચે. પણ મત માગો ભાઈ, સેવા સારજો જીનની મન સાચે. સાચી ભક્તિ કેવી? ભક્તિ નહીં તે તો ભાડાય જે સેવા ફળજા છે. દાસ ટીકે તે જ દાસ ખરો. દાસ ટીકે જે ઘન ભરી નિરખી. ઘન એટલે વાદળા. વાદળાને જોઈને નિરખી એટલે જોઈને કેકીની પરે નાચે. કેકીની એટલે મોર. મોરને વાદળા એને શું લાભ મળવાનો? પણ એવો સ્વાભાવિક એના પ્રત્યે એને પ્રેમ છે કે વાદળાને જોઈને નાચે મોર. દાસ તીકે, દાસ તેજ જે ઘન ભરી એટલે વાદળાને ભરેલા જોઈને નિરખી જોઈને કેકીની પરે નાચે. એટલે આપણું મન પણ ભગવાનના ગુણો જોઈને એમાં નાચી ઉઠે, એમાં તન્મય થઈ જાય. આવા અદ્ભુત ગુણો પ્રત્યે પ્રેમ આવે તો જ એ સાચી ભક્તિ પ્રગટે. પછી એમાં એને કંઈ નથી જોઈતું, એને તો એ પરમાનંદ તત્ક્ષણ જ મળે છે, એમાં જે લીન છે એને બીજું કંઈ જોઈતું જ નથી. પણ મત માગો ભાઈ, સેવા સારજો જીનની મન સાચે. સાચા મનથી ભગવાનની સેવા કરજો, એમની આજ્ઞા ઉપાસજો, પણ ઉપાસીને એના બદલામાં કંઈ માગશો નહીં, નહીં તો તમારી ભક્તિ ગઈ. એ ભક્તિ છે જ નહીં પછી. એટલે કૃપાલદેવ કહે કે આપ હજારો વાત લખો, પણ જ્યાં સુધી નિષ્ફળ નહીં થાઓ ત્યાં સુધી વિટંબણા જ છે. બળી 280 પાન ઉપર કૃપાલદેવ લખે છે, આપને પ્રશ્ન કરવું યોગ્ય છે કે ચિત્તની માયાના પ્રસંગોમાં આકુળ વ્યાકુળતા હોય અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે, તે ઈશ્વર પ્રસન્નતાનો માર્ગ હશે કે કેમ? કૃપાલ કે આ તમને અમે પ્રશ્ન કરીએ છીએ કે આપને પ્રશ્ન કરવું યોગ્ય છે કે ચિત્તની માયાના પ્રસંગમાં આકુલ વ્યાકુળતા હોય. આ મોહ માયાના પ્રસંગમાં જગતમાં ચિત્ત એટલે આપણું મન, એને લઈને આકુળ વ્યાકુળ હોય. આ મેળવું, આ મારું શું થઈ જશે, આ કુટુંબનું શું થશે, કેવી રીતે મેળવું, અથવા એમાં તમારું ચિત્ત કે આકુળ વ્યાકુળ હોય અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે, તમારું આત્મા હંમેશા એ ચિંતામાં રહ્યા કરે, તો એ ઈશ્વર પ્રસન્નતાનો માર્ગ છે કે કેમ? એથી ઈશ્વર પ્રસન્ન થાય? તમે ખૂબ આકુળ વ્યાકુળ હો કે તમારો આત્મા ચિંતામાં લીન રહ્યા કરે તો ઈશ્વર પ્રસન્ન થશે? એમ આપણને પૂછે છે. અને વળી બીજું પૂછે છે, અને પોતાની બુદ્ધિએ નહીં તથાપી લોક પ્રવાહને લઈને પણ કુટુંબાદિકને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માર્ગ છે કે કેમ? એ ભલે પોતાની ઈચ્છા ન હોય, બુદ્ધિ ન હોય, પણ લોકો શું કહેશે, લોકોને કેવું લાગશે, એમ લોક પ્રવાહને લઈને પણ કુટુંબાદિકના કારણે કે ભાઈ આ કુટુંબની એવી સ્થિતિ હશે તો લોકો શું કહેશે, આ કુટુંબાદિકના કારણે શોચનીય થવું, એના માટે ચિંતિત રહેવું, એ ખરેખર આત્મકલ્યાણનો માર્ગ છે કે કેમ? કૃપાલદેવ કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. આત્માને કિંચિત માત્ર પણ દુઃખી ન કરવો, માર્ગ તો એવો છે, નહીં તો બંધન થાય છે. બડી કૃપાલદેવ પ્રશ્ન કરે છે, આપણે આકુલ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ? માનો કે આપણા ઘરની સ્થિતિ નબળી છે કે પુત્ર આદિની કંઈક, અથવા કોઈ દુઃખી છે, કોઈ રોગી છે, તો આપણે ખૂબ ચિંતા કરીશું, તેથી એને સારું થઈ જશે. કૃપાલ કે આપણે આકુલ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ? કે ભાઈ આપણે ખૂબ આકુલ થઈશું, આકુળ વ્યાકુળ એટલે બધું સીધું થઈ જશે,
કર્મ બંધા છે, કંઈ થવાનું તો છે નહીં. જેવા કર્મ બાંધ્યા તે પ્રમાણે જે ભોગવાના છે, તો પછી આપણે આકુલ વ્યાકુળ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ? અને જો કરી શકીએ છીએ તો પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે? ઈશ્વર તો એમ કે છે કે તમારા કર્મ પ્રમાણે થશે, અને આપણે કે નહીં અમે બધું કરી શકીએ છીએ. તો પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક? ઈશ્વર તો કે છે કર્માધીન બધું થાય, જ્યારે આપણા જેવા કે નહીં એમ નહીં, એ તો આપણે કરીએ તો બધું થાય. અને જો કરી શકીએ આપણે કંઈ, તો પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે? આટલા પ્રશ્નો આપણે પૂછ્યા આપણને, કે આપને પ્રશ્ન કરવું યોગ્ય છે કે ચિત્તની માયાના પ્રસંગોમાં આકુળ વ્યાકુળતા હોય અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે એ ઈશ્વર પ્રસન્નતાનો માર્ગ છે કે કેમ? અને પોતાની બુદ્ધિએ નહીં, તથાપી લોક પ્રવાહને લઈને પણ કુટુંબાદિકને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માર્ગ છે કે કેમ? આપણે આકુલ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ? અને જો કરી શકીએ છીએ તો પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે? વળી કૃપાળુ દેવ 5.315 ઉપર જણાવે છે કે વ્યવહાર ચિંતાથી અકળામણ આવતા સત્સંગના વિયોગથી કોઈ પ્રકારે શાંતિ નથી હોતી, એમ આપે લખ્યું છે તે યોગ્ય જ છે. વ્યવહાર ચિંતાથી અકળામણ આવે અને કે ભાઈ સત્સંગ નથી એટલે એના વિયોગે શાંતિ રહેતી નથી, તો આપે આ લખ્યું સત્ય છે. તો પણ વ્યવહાર ચિંતાની અકળામણ તો યોગ્ય નથી. ગમે તેવો વ્યવહાર કર્મને આધીન થતો હોય તો પણ ચિત્તને તો આકુળ કરવું યોગ્ય જ નથી. સર્વત્ર હરિચ્છા બળવાન છે, એ દ્રઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે એમ આપણે નિઃસંગપણે સમજવું. સર્વત્ર હરિચ્છા બળવાન. હરિચ્છા એટલે પ્રારબ્ધ, આપણા કર્મો, પ્રારબ્ધ કર્મ એ બળવાન છે. એ દ્રઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે એમ આપણે નિઃસંગપણે સમજવું. માટે જે થાય તે જોવું, જે થાય તે યોગ્ય જ માનવામાં. અને પછી જો આપણે અકળામણ જન્મ પામે તો જોઈ લઈશું, છતાં બી પછી તમારો આત્મા અકળામણ પામે તો એ જોઈ લઈશું. હવે સમાગમ થશે ત્યારે એ વિશે વાતચીત કરીશું. અકળામણ રાખશો નહીં. અમે તો એ માર્ગથી તર્યા છીએ, અમે અકળામણ રાખી નથી, જે થાય તે જોયા કર્યું છે. માટે કૃપાળદેવ કહે છે કે અમે તો એ માર્ગે તર્યા છે, જે થાય તે જોયા કરીએ છીએ. અમે તો એ માર્ગે તર્યા છીએ, માટે તમારે તરવું હોય તો તમારા માટે પણ એ જ માર્ગ છે. પછી સૌભાગભાઈ પત્રમાં એકમાં લખે છે, એના જવાબમાં કૃપાલને લખે 315 પાન ઉપર, માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહીં પામીએ. નાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. નાનના અનંત આનંદ આગળ આ જગતનું દુઃખ તે તૃણ માત્ર છે. આ ભાવાર્થનું જે વચન લખ્યું છે તે વચનને અમારા નમસ્કાર હો. એવું જે વચન તે ખરી યોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. ખરી યોગ્યતા વગર આવા વચન અંદરથી નીકળે નહીં. હવે વળી કૃપાલદેવ કહે છે, પ્રાણી માત્ર પ્રત્યે આહાર પાણી પામી રહે છે. પ્રાણી માત્ર પ્રાય આહાર પાણી પામી રહે છે, તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્ય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. પશુ પક્ષીઓ, આ જગતમાં રહેલા બધા જીવજંતુઓ આહાર પાણી પામી રહે તો પછી તમારા કુટુંબને વિપરીત પરિણામ આવે એવું જે ધારવું યોગ્ય જ નથી. આખા જગતના બધા આહાર પાણી મળે તમારા કુટુંબને નહીં મળે. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે તે ગમે તો રાખીએ કે ગમે તો ન રાખીએ બંને સરખું છે. મારા કુટુંબની લાજ, આવી સ્થિતિ લોકો શું કહેશે, આ બધી આકુળતા રાખો કે ન રાખો એથી કાંઈ ફરક પડતો નથી. તે ગમે તો આકુળતા રાખીએ કે ન રાખીએ તે બંને સરખું છે. કેમ કે જેમાં પોતાનું નિર્પાયપણું રહ્યું છે તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દ્રષ્ટિ સમ્યક છે.
જેમાં પોતાનું નિરૂપાયપણું, પોતાનું કંઈ ચાલી શકે એમ નથી. માટે તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું, એ જ સાચી સમ્યક દ્રષ્ટિ છે. જે લાગ્યું તે જણાવ્યું છે. આ અમને જે લાગ્યું છે અમને તે પ્રમાણે તમને કહ્યું છે. નીતિ વિચાર રત્નમાળા ગ્રંથ છે, એમાં કહ્યું છે કે સુખ અને દુઃખનો આધાર તે મનની સ્થિતિ ઉપર રહેલો છે. બહારના સંયોગને આપણા મનની રુચિને અનુકૂળ બનાવવાની કોશિશ કરવા કરતાં આપણા મનને બાહ્ય સ્થિતિને અનુકૂળ બનાવવાનો અભ્યાસ પાડવો એ સુખ પ્રાપ્તિનો ઉપાય છે. સુખ દુઃખનો આધાર મન ઉપર છે. આપણે શું કરીએ છીએ, બહારના સંજોગો બધા આપણને અનુકૂળ મળે, મારું મન જે ઈચ્છે છે એ પ્રમાણે બધું બહાર હોવું જોઈએ. એ તો બને નહીં. કર્મને આધીન જે પ્રમાણે સંજોગો મળશે, એટલે બહારના સંયોગોને આપણા મનની રુચિને અનુકૂળ બનાવવાની આપણે કોશિશ કરીએ છીએ, બહારના સંજોગોને. એના કરતાં મહાપુરુષો કે આપણા મનને બાહ્ય સ્થિતિને અનુકૂળ બનાવી દેવું. જે પ્રકારે આપણા કર્મ સંજોગ મળી આવ્યા તે પ્રમાણે મનને વાળી દેવું કે જે છે એ બહુ છે, સરસ છે. એમ મનને બાહ્ય પરિસ્થિતિને અનુકૂળ આપણો મન બનાવવાનો અભ્યાસ પાડવો એ જ સુખ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. પરિસ્થિતિને આપણે બદલી શકીએ, પણ આપણા મનના વિચારોને ફેરવી શકાય છે. એ ફેરવી નાખીએ તો આપણે સુખી થઈ જઈએ. નહીં તો મને આમ કેમ થયું, એ તારા પુણ્ય પાપના ઉદય થયું, હવે તો આમ કહેવાથી કંઈ જાય નહીં. એના કરતાં જે થયું સારાના માટે સંભાવે ભોગવી લો તો તરત સુખી થઈ જશો. હવે એક કથા છે, ગૌતમ પૃચ્છાના આધારે પુણ્ય પૂરું થાય છે ત્યારે બધું જતું રહે છે. સુધન શેઠનું દ્રષ્ટાંત છે. દક્ષિણ મથુરા નગરીમાં ધનદત્ત શેઠનો સુધન નામનો એક પુત્ર હતો. તે વેપાર કરવામાં બહુ કુશળ હતો. ઉત્તર મથુરામાં રહેનારા સમુદ્રદત્ત નામના શેઠ સાથે તે વેપાર કરતો તથા 500 ગાડા પ્રમાણ કરિયાણું ભાણમાં ભરીને સમુદ્ર માર્ગે પણ વેપાર કરતો અને પૈસા પણ વ્યાજે આપતો, તેમજ કેટલુંક ધન ઘરમાં પણ એને દાટેલું હતું. દક્ષિણ મથુરા નગરી ધનદત્ત નામના શેઠનો પુત્ર સુધન ઘણો મોટો વેપાર કરતો અને મથુરામાં સમુદ્રદત્ત નામનો શેઠ હતો, એ પણ વેપાર કરતો. એમ 500 ગાડા કરિયાણું ભાણમાં ભરીને સમુદ્રમાં લઈ જતો અને બીજાને પણ વ્યાજે પૈસા આપતો. કેટલુંક ધન ઘરમાં પણ દાટેલું હતું. કિરણો અવાજ બંધ કરી બટે જયંત કે આવરો. સુધનના પિતા ધનદત્ત મરણ પામ્યા. પિતા મરી ગયા. હવે પુત્ર સુધન હતો. તે ઘરનો કુટુંબનો બધો ભાર સુધન પર આવી ગયો. પિતા મરી ગયા એટલે એને સારી રીતે વહન કરવા લાગ્યો અને યથાશક્તિ ધર્મ પણ કરતો. હવે પાપ કર્મનો ઉદય થયો. બધા દિવસ સરખા નથી હોતા. પાપ કર્મનો ઉદય થયો એટલે એક દિવસ સુધન સોનાના સિંહાસન પર બેસી સોનાની કુંડીમાં પાણી લઈને સ્નાન કરતો હતો. પૈસા ઘણા હતા. સોનાના વાસણો જમે, સોનાની થાળીમાં સોનાની કુંડીમાં પાણી ભરીને નહાય, સોનાના સિંહાસન પર બેસે. તે વખતે સુવર્ણની કુંડી તથા સુવર્ણનું સિંહાસન આકાશમાં ઉડીને જવા લાગ્યું. પાપનો ઉદય આવી ગયો, પુણ્ય પૂરું થાય છે એટલે આ બધું ઉડીને જવા લાગ્યું. તે સુધન જોતો જ રહ્યો કે આ શું. હવે સ્નાન કરીને સુધન ઘરમાં રહેલ મંદિરમાં દેવ પૂજા કરવા લાગ્યો. દેવ પૂજા થઈ રહ્યા પછી પણ દેવ મંદિર તથા ભગવાનની પ્રતિમા પણ એના પરિકર સાથે આકાશમાં ઉડીને ચાલ્યા ગયા. આપત્તિ આવે છે ત્યારે ચારે બાજુથી સામટી આવે છે. વળી એક માણસે આવીને સુધનને એમ ખબર આપ્યા કે શેઠજી, તમારા 500 વહાણ તોફાન સમુદ્રમાં તોફાન આવવાથી ભાંગી ગયા છે. 500 વહાણનો માલ ગયો. હવે આ પ્રમાણે ઘરમાં હતું એ ઉડીને જવા લાગ્યું. અને વળી સુધન ભોજન કરી રહ્યો કે સોનાનો થાળ વાટકાઓ
સાથે આકાશમાં ઉડવા લાગ્યો. ત્યારે સુધને જોરથી તે થાળ પકડ્યો. તે વખતે થાળનો એક મોટો કટકો તેના હાથમાં રહી ગયો. થાળ પણ ઉડી જવા પકડ્યો અને તે કટકો હાથમાં રહ્યો. જોત જોતામાં થાળ પણ ઉડીને ક્યાંય ચાલ્યો ગયો. બધી લક્ષ્મી જવાથી સુધન હવે નિર્ધન થઈ ગયો. બધું જ ગયું. વળી ઓછામાં પૂરું એક માણસે આવીને સુધનને એમ કહ્યું કે મારું 1 લાખ રૂપિયાનું લેણું છે, તે આપો. એ બધું ગયું ને કોઈના લાખ રૂપિયા લેવાના છે, લેણું માટે લેવા આવ્યો. ત્યારે સુધને જે જમીનમાં ધન દાટેલું એ ત્યાં કાઢવા ગયો કે ભાઈ એમાંથી લઈને આપી દો. ત્યાં ખોદીને જોયું તો દ્રવ્ય પણ ભસ્મ થઈ ગયેલું જોયું. ત્યાં પણ કાંઈ મળે નહીં. એટલે ધનને 11મો પ્રાણ કહેવાય છે. તે ચાલ્યો ગયો. હવે ધન હતું તો માન હતું. હવે ધન વિના મારાથી કેમ જીવાશે એમ વિચારી તે પર્વત પર ચડીને જંપાપાત કરવા તૈયાર થયો. તે વખતે ત્યાં રહેલા મુનિ મહારાજે તેને કહ્યું, એને જોયો કે અહીંયા પડી જાઉં કે પહાડ ઉપર નીચે મરી જાઉં. એ બધું જતું તો રહ્યું છે. ત્યારે મુનિએ કહ્યું કે હે સુધન, તું આત્મઘાત કર નહીં. તું કુમરણથી પછી વ્યંતર થઈશ. મારે મરવાથી કંઈ ન વળે. મુનિના આવા વચન સાંભળીને તે સુધન મુનિરાજ પાસે આવ્યો. મુનિને વંદના કરી તેમની પાસે બેઠો. મુનિરાજે તેને ઉપદેશ આપતા એમ કહ્યું કે કર્મ ભોગવ્યા વિના કોઈનો છુટકારો થતો નથી. તે પૂર્વે કર્મ બાંધ્યા, હવે આવી રીતે તું કર્મથી દૂર ભાગવાથી કંઈ જાય નહીં. એનાથી છૂટી શકાય નહીં. કર્મનું પ્રધાનપણું જાણવું, કર્મ જ મુખ્ય છે. કર્મ આગળ શુભ ગ્રહો પણ શું કરી શકે? ગમે એટલા શુભ ગ્રહ હોય પણ કર્મ આગળ એનું કંઈ ચાલે નહીં. જેમ કે વશિષ્ઠ જેવા ઋષિએ રામચંદ્રજીને ગાદીએ બેસાડવાનું મુહૂર્ત આપ્યું. હવે મુહૂર્ત કાઢ્યું વશિષ્ઠ ઋષિએ. શાનું? હા, રાજ્ય સિંહાસન પર બેસાડવાનું. કંઈ જંગલમાં મોકલવાનું મુહૂર્ત નહોતું. એટલે વશિષ્ઠ જેવા મહાન ઋષિએ રામચંદ્રજીને ગાદીએ બેસાડવાનું મુહૂર્ત આપ્યું. પણ તે જ મુહૂર્તમાં રામચંદ્રજીને વનમાં જવું પડ્યું. લક્ષ્મી સ્થિર થઈને એક ઠેકાણે રહેતી નથી. તેમાં આશ્ચર્ય શું? એમ કે છે લક્ષ્મી ચાલી ગઈ તો પણ તેનો શોક કરીશ નહીં, કેમ કે લક્ષ્મી અનર્થનું મૂળ છે. સુધનને જ્ઞાની પુરુષે એમ સમજાવ્યું કે ભાઈ એ તો અનર્થનું મૂળ છે. લક્ષ્મી હોય તો અનેક અનર્થ થાય, માટે ચાલી ગઈ તો એ ફિકર કરમાં. આ પ્રમાણે મુનિરાજના ઉપદેશથી બોધ પામી સુધને પણ દીક્ષા લીધી. છતાં સોનાના થાળનો તે કટકો પોતાની પાસે રાખ્યો. થાળી ઉડીને જતી હતી, એ કટકો જે હાથમાં રહી ગયો. દીક્ષા લીધી તો એ કટકો પોતાની પાસે રાખ્યો. હવે સુધન મુનિ ગુરુ પાસે શાસ્ત્રોનો અભ્યાસ કરી ગીતાર થયા. તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. વિહાર કરતા કરતા ઉત્તર મથુરા નગરીમાં સમુદ્રદત્તને ત્યાં વરવા આવ્યા. સુધન શેઠ હવે દીક્ષા લઈ લીધી તો ત્યાં પોતાની સોનાની કુંડી, સિંહાસન વગેરે બધું જોયું સમુદ્રદત્તને ત્યાં શેઠને. અને સમુદ્રદત્તને તૂટેલી સોનાની થાળીમાં જમતો જોયો. તે જોઈને સુધન મુનિ બોલ્યા, શેઠ, આ બધી વસ્તુઓ તમે કરાવેલી છે કે તમારા પૂર્વજોએ મેળવેલી છે? ત્યારે સમુદ્રદત્તે કહ્યું કે તે સગળું મેં જ કરાવેલ છે. આ ભાંગેલી થાળીમાં કેમ જમો છો? તો કે તમે જ કરાવી. તો શેઠે કહ્યું કે આ થાળીની કોર સાંધવા ઘણી મહેનત કરી પણ કોઈ કટકો ચોંટતો જ નથી. તે વખતે મુનિએ પોતાની ઝોળીમાં સંતાડેલો પેલો થાળીનો ટુકડો કાઢી તે થાળીને જોડ્યો કે તરત જ તે ચોંટી ગયો. એટલે પોતાનું હતું એ ગયું, આટલું પાસે રહ્યું. સમુદ્રદત્ત શેઠને નવાઈ લાગી. તેથી મુનિને કહ્યું કે હે મુનિ, આમ બનવાનું કારણ શું? ત્યારે મુનિએ કહ્યું કે શેઠ, તમે જૂઠું બોલ્યા છો. આ રિદ્ધિ તમારી નથી, મારી છે. સમુદ્રદત્તે સાચું બોલતા કહ્યું કે આ રિદ્ધિને મારે ઘેર આવ્યાને 8 વર્ષ થયા છે. ખરેખર મેં કંઈ કરાવ્યું નથી. આ બધું મારે ઘેર આપોઆપ આવ્યું છે.
અને 8 વર્ષ થયા છે. હવે સુદન મુનિને અવધિ જ્ઞાન થયેલું છે. એટલે રિદ્ધિ મારી હતી એ ઉડીને એને ત્યાં કેમ આવી એ હવે જ્ઞાન વડે બધું જાણ્યું તે હવે કહે છે. પછી સુદન મુનિએ પોતાના પૂર્વ ભાવ કહ્યા. તે સાંભળી સમુદ્ર દત્તને પણ વૈરાગ પામી દીક્ષા લીધી. તેથી તેનો પુત્ર મદન તે ઘરનો સ્વામી થયો. સમુદ્ર શેઠનો જ્યાં આ બધું આવી ગયું એનો પુત્ર મદન તે હવે ઘરનો સ્વામી થયો. અને મુનિએ કહ્યું કે મેં પૂર્વભાવમાં દાન આપીને પશ્ચાતાપ કર્યો હતો. તેથી મારી લક્ષ્મી મારા ઘરમાંથી ચાલી ગઈ તથા પૂર્વભાવમાં આ મદન મારો ભાઈ હતો. તેણે પોતે ભાવથી સુપાત્ર દાન આપ્યું હતું અને તથા બીજા પાસે પણ અપાવ્યું હતું. તેથી આ ભાવમાં ત્યાં સઘળી સંપત્તિનો સ્વામી થયો છે. એટલે શું કહ્યું કે આગલા ભાવમાં મેં 2 ભાઈ હતા, આ સુદન અને આ મદન. આ ભાવના આગલા ભાવમાં મેં 2 ભાઈ, મેં કે દાન તો આપેલું પણ પછી પાછો પશ્ચાતાપ કર્યો, ક્યાં આપી દીધું વગેરે. એટલે દાન આપ્યું એટલે બધું મને મળી તો ગયું, મેં ભોગવ્યું થોડુંક, પણ પાછો એ પુણ્ય તરત પૂરું થઈ ગયું અને પશ્ચાતાપ કરેલો. જ્યારે મારા ભાઈ મદને તો બહુ ભાવથી આપેલું, પશ્ચાતાપે નહીં કરેલો, બીજા પાસે અપાવેલો. એટલે મારી બધી રિદ્ધિ તમારા ઘરે આવી. આગલા ભાવનો મારો ભાઈ છે, હવે એને પુણ્યનો ઉદય આવ્યો એટલે મારું બધું જ એને ત્યાં આવી ગયું. આમ મદને પણ પોતાનો પૂર્વભાવ જાણી મુનિરાજ પાસે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને આયુષ્ય પૂર્ણ કરી તે પણ દેવલોકે ગયો. ત્યાંથી ચવી મનીષ જન્મ પામી આરાધના કરીને મોક્ષે ગયો. આમ 2 ભાઈ ધર્મની આરાધના કરવાથી અગાધ સંસાર સમુદ્રને તરી ગયા. એટલે અહીંયા કૃપાળુ દેવે શું વાક્ય કહ્યું? 295માં વાક્યમાં તો કહ્યું કે સ્થિતિનો ગર્વ કરવું નહીં, અને 296માં વાક્યમાં કહ્યું સ્થિતિનો ખેદ કરવું નહીં. કેમ કે હોય તોય એનું ક્યાં નિશ્ચિતપણું છે? આજે છે ને કાલે જતું રહે. એને ઘણું બધું હતું, પુણ્ય પરવારિક બધું ગયું. એટલે આવી સ્થિતિ નબળી આવે તો એ ખેદ કરવો નહીં, અને સારી આવે તો હર્ષ કરવો નહીં. અર્થાત બંને દશામાં સમ રહેવું, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે તો જ આ જગતમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. આ પ્રમાણે 296 વાક્ય પૂરા થયા. વિશેષ આપણે આવતીકાલે